નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। માવઠાની આવે પડેલી આફત સામે જે રીતે ખેડૂતો પાયમાલ થયા છે એને જોતા સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે। રાજ્યના 14 જિલ્લાઓમાં 42 લાખ હેક્ટરમાં નુકસાની હોવાનું એ સર્વેમાં ખુલ્યું છે, જેમાં સરકારે પિયત અને બિન પિયતમાં હેક્ટર દીઠ 22,000 અને વધુમાં વધુ 2 હેક્ટર સુધીની સહાય એ કરવાની જાહેરાત કરી છે। કહેવાય છે કે આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું વાવેતર થયું છે। એની પાછળ જવાબદાર કારણ હોય તો એ છે કે ગયા વર્ષે કપાસના ભાવ જોઈએ એવા ઉપજ્યા નહોતા, ત્યારે આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની આંખોમાં આંસુ અને પાણી પણ લાવી દીધા। ખેડૂતો માટે થોડી રાહતની વાત એ અહીંયા છે કે 10,000 કરોડના પેકેજની સાથે મગફળીની પણ ટેકાના ભાવે ખરીદીની સરકારે જાહેરાત કરી છે। સરકાર 15,000 કરોડની મગફળી ખેડૂતો પાસેથી ખરીદવાની છે, ત્યારે ચર્ચા એ વાતે કરવાની છે કે સહાય અને ટેકાના ભાવે ખરીદીની જાહેરાતને ખેડૂતો કેવી રીતે જોઈ રહ્યા છે। શું સરકારનું પેકેજ અને ખરીદી ખેડૂતો માટે બુસ્ટર ડોઝનું કામ કરશે કે કેમ, અને સરકારની સહાય વિશે ખેડૂતોનો મત શું છે એ બાબત પર આજનું મહામંથન કરીએ। સૌથી પહેલા મુખ્યમંત્રીને સાંભળી લઈએ, જેમણે આજે આ જાહેરાત કરી કે ખેડૂતોની પડખે સરકાર ઉભી છે ને 10,000 કરોડ રૂપિયાનું પેકેજ એ સરકાર ખેડૂતોને વળતર સહાયના ભાગરૂપે આપવા જઈ રહી છે। સૌથી પહેલા એમને સાંભળીએ। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। તો મુખ્યમંત્રી 10,000 કરોડના રાહત પેકેજની વાત કરી રહ્યા છે, ને એની પછી કોને નુકસાન થયું, કેટલું નુકસાન થયું એના વિશે કૃષિ મંત્રીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી। એમાં એમણે કીધું કે 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોનો એ ખેતરોનો સર્વે થયો છે। એમને સાંભળી લઈએ। મને લાગે છે કે હજુ પણ આમાં વિગતો એ આવી રહી છે, પણ અત્યારે જે વિગતો છે કૃષિ મંત્રી પાસેથી સાંભળીએ। પિયત બિન પિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા એ પિયત હોય કે બિન પિયત, આપનો વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે, પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે, દુઃખદાયક છે। દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે, એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે। હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત થશે તો એ ખેડૂતને પણ આ રાહત પેકેજમાં લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી, સંવેદનાથી એમની બાજુમાં ઉભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ કહ્યું છે। ફરજના ભાગરૂપે ખેડૂત જયારે દુઃખી છે, ખેડૂત જયારે હેરાન થયો છે, ત્યારે એને તમામ રીતે ઉભો કરવા માટે માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ સતત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચાઓ કરી છે। સાર્વજનિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમારંભમાં પણ ખેડૂતો માટેની વાત કરી છે કે ભાજપની સરકાર
એ ખેડૂતની બાજુમાં ઊભી રહેશે. ચાલો, તો ગુજરાતના ખેડૂતો માટે અત્યારે જાણવા જેવી 3 વાતો છે. પહેલી, કે ખેડૂતો માટે જે સહાય પેકેજ જાહેર થવાનું હતું, જેની માંગ છેલ્લા 10 દિવસથી બળવત્તર બની હતી, એમાં 10,000 કરોડ રૂપિયાનો એક ફિગર, એક આંકડો આપણી સામે આવ્યો છે. જે મુખ્યમંત્રી બોલ્યા કે ગુજરાતના ખેડૂતોને આ માવઠાથી જે નુકસાન થયું છે એમાં 10,000 કરોડ રૂપિયા એ સરકાર આર્થિક પેકેજ રૂપે ચૂકવશે. બીજી વાત, ખેડૂતોના મનમાં એ પણ સવાલો હતા કે એસડીઆરએફમાં જે નિયમો છે એના કરતા સરકાર વધારે શું ચૂકવવાની છે, સહાય શું કરવાની છે. તો બિન પિયતના 8,500 અને પિયતના 18,000 રૂપિયા એ ખેડૂતોને હેક્ટર દીઠ સહાય મળે છે. આ વખતે જે અત્યારે માહિતી આવી એ છે કે 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય એ સરકાર ખેડૂતને કરશે. તો 22,000 પિયતના પણ આવી ગયા અને બિન પિયત માટે પણ 22,000 થયા, જે 8,500 અને 18,000 નો એક રેશિયો, એક નિયમ પ્રમાણે ફિક્સ હતો. આ વખતે એક અપેક્ષા ખેડૂતોની એ હતી કે 2 હેક્ટરના બદલે 3 કે 4 હેક્ટર સુધી એ સરકાર જઈ શકે, પણ એ નિયમ પ્રમાણે એ 2 હેક્ટર સુધી એ સરકારે આ સહાયને સીમિત રાખી છે. અને ત્રીજો મુદ્દો, સૌથી મહત્વનો ત્રીજો મુદ્દો, હજુ એમાં એ નથી ખબર પડી કે 33 જિલ્લા કયા, એક માત્ર જિલ્લો નવો જે બન્યો એ એક રહી જાય છે, પણ ખબર નથી કે 33 જિલ્લા કયા છે. પછી બનાસકાંઠા અને થરાદને પણ એ ભેગો ગણે છે, વાવ થરાદને પણ ભેગો ગણે છે, ખબર નથી. 34 માંથી 33 જિલ્લાનું લેખિતમાં આપ્યું છે કે 33 જિલ્લાનો સરકારની 5,000 ટીમોએ સર્વે કર્યો. ગુજરાતના કુલ 267 તાલુકા છે, એમાંથી સરકાર એવું લખે છે કે 251 તાલુકાના એ ખેડૂતોનો એ આ સર્વે એમણે કર્યો છે. એટલે લગભગ 16 તાલુકા એવા હશે, મને લાગે શહેરોના હશે, કે જ્યાં આ નુકસાન એ નહીં મળ્યું હોય અથવા તો સર્વે નહીં થયો હોય. તો 267 માંથી 251 તાલુકા એ સરકાર સ્વીકારે છે કે ત્યાં ખેડૂતોને નુકસાન થયું છે, ત્યાં એમની ટીમોએ જાતે જઈને, રૂબરૂ જઈને સર્વે કર્યો છે. એના સિવાય સરકારની પ્રેસ કોન્ફરન્સમાં અને એની પ્રેસ નોટમાં એવું પણ કહે છે કે 16,500 થી વધુ ગામોને જે નુકસાન થયું એનો આ સર્વે કર્યો હતો. ગુજરાતમાં કુલ 18,584 જેટલા ગામડાઓ છે, કદાચ શહેરોના આજુબાજુના ગામો કદાચ આમાંથી બાકાત હશે, પણ એવું કહે છે કે 18,584 માંથી 16,500 ગામોમાં ખેતરોને નુકસાન છે. એટલે આપણે એવું માની શકીએ કે 1,000 ગામડાઓ આખા ગુજરાતમાં એવા છે જ્યાં માવઠાની અસર નહીં થઈ હોય, જ્યાં સરકારનો એ સર્વે થયો છે. એ 16,500 ગામડાઓમાં આ સર્વે થયો છે. આપણે આજે ચર્ચા એ કરવાની છે કે જ્યારે 15,000 કરોડ એક બાજુ રાખ્યા હોવાની વાત એ સરકાર કરી રહી છે કે 9,31,000 ખેડૂતો જ્યારે મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટર્ડ થયા છે, આ વખતે બમ્પર ઉત્પાદન થયું છે, 2 દિવસમાં એ મગફળીની ખરીદીની શરૂઆત થવાની છે. એની પહેલા એક ખેડૂત દીઠ 125 મણ મગફળી ખરીદવાની અને 9,31,000 જે રજીસ્ટર્ડ ખેડૂતો છે એમની મગફળી ખરીદવાની. એના માટે 15,000 કરોડની વાત એ ઓલરેડી સરકાર કરી ચૂકી છે. તો 15,000 ને આ 10,000 કરોડની વાત એ જીતુ વાઘાણી કરી રહ્યા હતા. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે વાસ્તવમાં એ ખેડૂતોની અપેક્ષાઓ શું હતી, સરકારની જે સહાય છે એ કયા કયા જિલ્લા, કયા કયા તાલુકાઓમાં પહોંચશે. હું મારી ટીમને પણ કહું છું કે એ ડિટેલને પણ વધારે એ અત્યારે લેતી રહે ને આ ચર્ચા દરમિયાન એ ખેડૂતોને માહિતગાર પણ કરતી રહે. આપણે આજે ચર્ચવાનું છે કે ખેડૂતો માટે બુસ્ટર ડોઝ બનશે આ સરકારની સહાય કે નહીં. આપણી સાથે 6 વક્તાઓ છે. હિતેશભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. ભરતસિંહ ઝાલા છે, ખેડૂત અગ્રણી છે. વિઠ્ઠલભાઈ બાલધા છે, ખેડૂત છે, આપણી સાથે રાજકોટથી બેઠા છે. માંડણભાઈ રાવલિયા છે, એ કોડીનારથી આપણી સાથે બેઠા છે. અને હસમુખભાઈ બગડા છે, એ સાવરકુંડલાથી આપણી સાથે એક ખેડૂત તરીકે જોડાયા છે. સૌથી પહેલા ભરતસિંહ, હું તમારી પાસે આવું છું કે લગભગ આ ત્રીજી ચોથી આપણી ચર્ચા છે. નેતાઓ પણ એકબીજા બદલાતા રહ્યા, ખેડૂતો પણ બદલાતા રહ્યા, પણ માંગ એક માત્ર એ હતી કે ખેડૂતોને આ વર્ષે મહત્તમ સહાય થાય. તમારા જે કંઈ ધોરણો છે એ ઓકે, તમારી જે કંઈ સહાયના નિયમો છે એ ઓકે, તમે અત્યાર સુધી શું ચૂકવ્યું ખેડૂતોને એ પણ ઓકે. એક ચર્ચામાં મેં એવું કીધું હતું કે અત્યાર સુધી 7-8 હજાર કરોડ રૂપિયા છેલ્લા 5 વર્ષમાં સરકારે ચૂકવ્યા છે, એ સરકારનો આંકડો કહે છે. પણ આ વખતે 10,000 કરોડથી વધારે પૈસાની જરૂર એ સરકારે અલાયદા રાખવાની એ પડશે ખેડૂતોને જો વાસ્તવમાં સહાય કરવી હોય તો. જ્યારે આંકડો આવી ચૂક્યો છે, હેક્ટર દીઠ ખેડૂતને સહાય કેટલી કરવાના છે એ વિગત પણ આપણી સામે છે.
ત્યારે એ ખેડૂતોની અપેક્ષાએ આશાએ ખરી ઉતરશે કે કેમ? પહેલા પત્ર તો આપણે 1 મહિનાથી આ ચર્ચા ચાલી હતી. સરકાર પણ ચિંતિત થઈ અને અવારનવાર મંત્રીમંડળની બેઠક કરતી હતી અને જે નિચોડ આવ્યો એ નિચોડ અપૂરતો અને અધૂરો છે. કારણ કે અત્યારની મોંઘવારી, ફુગાવો, ડીઝલ અને ખાતર અને બિયારણને ગણતા 45,000 હેક્ટરમાં સરકાર કહે છે નુકસાન થયું છે. તો 1 હેક્ટરનું નાબાર્ડના જે ખર્ચો પ્રમાણે 1 લાખ રૂપિયા 1 હેક્ટરે થાય છે. તો 45,000 હેક્ટરનું તમે નુકસાન ગણો તોય તે 1 હેક્ટરના 22,000 રૂપિયા આપે તોય 45,000 હેક્ટરના પૈસા કેટલા થાય એ પણ ગણતરીમાં લેવા જોઈએ. બીજી વસ્તુ કહું કે કેટલું મોડું થયું. 3 ખેડૂતોએ આત્મહત્યા કરી અને ત્યાર પછી આ પેકેજ અધૂરું અને અપૂરતું છે. ખેડૂતોની અપેક્ષા, રાજકીય પાર્ટીઓની અપેક્ષા અને સામાન્ય વર્ગની અપેક્ષા અને સામાન્ય ખેડૂતોના તમે જે સોશિયલ મીડિયામાં જે અવાજ આવતો હતો કે જે ખેડૂતોને આશા હતી કે વધારે કંઈ નહીં, અમને એકચ્યુઅલ નુકસાન આપણે દેવા નાબૂદી છે અથવા તો પાક ધિરાણ લોન માફ કરે અથવા તો ઊંચક કે 4 હેક્ટરની મર્યાદામાં ઓછામાં ઓછું 3 થી 3.5 લાખ રૂપિયાનો ખેડૂતોને નુકસાન થાય છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંતર્ગત પણ અગાઉના 20,000 કરોડ રૂપિયા બાકી છે. 2020 થી 2025 સુધી જે સબસિડી સરકારે જે વીમા યોજના બંધ કરી એના 20,000 કરોડ રૂપિયા આપ્યા હોત અને 20,000 કરોડ રૂપિયા આપ્યા હોત તો એક ખેડૂતોના 1 લાખ રૂપિયા આવ્યા હોત. મારું મંતવ્ય સ્પષ્ટ છે કે આ પેકેજ અધૂરું, અપૂરતું અને 53 લાખ ખેડૂતોનો સરવાળો ગણો અને 1 કરોડ ને 50 લાખ સર્વે નંબર ગણો તો જૂનની 20 તારીખથી અત્યારની સુધીનો એક પણ સર્વે નંબર એવો નથી જ્યાં 33% વધારે નુકસાન ન થયું હોય. તો આ મારું સ્પષ્ટ માનવું છે કે આ પેકેજ અધૂરું, અપૂરતું અને અન્યાય, ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે એમાં કોઈ બે મત નથી. ફાઇન, ચલો વિઠ્ઠલભાઈ તમારો ટર્ન. સેમ સવાલ જે મેં ભરતસિંહને પૂછ્યો હતો. વિઠ્ઠલભાઈ, સેમ સવાલ તમારામાં મારે એટલું જ કહેવાનું છે કે જયારે 10,000 કરોડનો ફિગર અમે વાંચ્યો ને સાંભળ્યો ને ત્યારે અમે પણ અંદરથી એટલા પ્રફુલ્લિત ને આનંદિત થયા હતા. પણ જયારે મેં કેલ્ક્યુલેશન કર્યું ને ત્યારે તો 45-50,000 કે 44,000 હાથમાં આવે છે એવું હતી. હવે આજે મોંઘવારીની દ્રષ્ટિએ તમે જુઓ એટલે 44-45,000 રૂપિયા કશું જ નથી સાહેબ. તમે ખેડૂતના ખર્ચા કેવડા છે કે વીઘે ખર્ચાના તમે ક્યારે અંદાજ માંડ્યા? કોઈ સરકારે કે કેલ્ક્યુલેશન કર્યા કોઈ કે વીઘે કેટલો ઉત્પાદન ખર્ચ આવે છે? સામે ખેડૂતોને જે કઈ પ્રોફિટ થવો જોઈએ, આજે કારખાનાના પ્રોફિટની સરખામણી પણ ખેડૂતને 2% પ્રોફિટ મળે તો પણ ખેડૂત ખુશી હોય છે. જ્યારે ઉત્પાદકો તો 10%, 15% ઉત્પાદન સાથે ભાવ જોડીને માર્કેટમાંથી પ્રોફિટ રડતા હોય છે. ખેડૂત આ કમ્પેરિઝનમાં નથી આવી શકતા. તો સાહેબ સરકારે વિચારવું જોઈએ. આજે ખરેખર અમને આનંદ હતો. ફિગર ઐતિહાસિક છે, 10,000 કરોડ એટલે બહુ ફિગર ઐતિહાસિક છે, નો ડાઉટ. પણ તમે કેલ્ક્યુલેશન કરો પર હેડ કિતના આવે છે અને એ હેક્ટરે એટલે 2 હેક્ટરની મર્યાદા માત્ર 44,000 રૂપિયા. સાહેબ આમાં કઈ ખેડૂતનું કલ્યાણ કે ભલું નથી થવાનું. અમે તો ખેડૂતો એટલી જ આશા રાખીએ છીએ કે ભાઈ અમારું જે કઈ દેવું છે અત્યારે પાક ધિરાણ લઈને અમે જે કઈ ઉત્પાદન કર્યું હતું અને એ ઉત્પાદન અત્યારે હાવ ઝીરો થઈ ગયું છે, તમારી નજર સામે છે. તો એ ઉત્પાદન જે કઈ અમારે પાક ધિરાણ છે એ તો માફ કરવું જોઈએ. ઉપરાંત તમે સહાય આપો જેથી કરીને અમે શિયાળુ વાવેતર કરી શકીએ અને ફરી અમે પગભર થઈ શકીએ. તો ખેડૂતો પ્રત્યે જો સંવેદનશીલતા હોય તો ખેડૂતોને જે કઈ ખર્ચો થયો છે એ માફ કરો અને હવે પછી મદદ કરો જેથી કરીને શિયાળામાં ખેડૂતો વાવેતર કરી અને અનાજ ઉત્પાદનના ઢગલા માર્કેટ યાર્ડમાં થાય તો મોંઘવારી પણ ઘટશે, ખેડૂત પણ ઉત્સાહિત રહેશે, માર્કેટ જળવાઈ રહેશે. તો આ સરકારને જેમ નલ સે જલ તો ખેતીમાં પણ 12 મહિના પાણી સરકાર પૂરું પાડે એવું આયોજન કરો તો આપણે આ ખર્ચા જે કઈ નુકસાન થાય છે ને એ ખેડૂતો જ સરભર કરી લેશે 3 પાક લઈને. ચલો ફાઇન. વિઠ્ઠલભાઈ તમારા સરકાર એ પહોંચી નથી વળતી તો એ બાબતે થોડુંક ધ્યાન દઈએ. ફાઇન, ચલો તમારા 2 પોઈન્ટ હતા, હું બંને કન્સિડર કરું છું. સવાલોમાં હું એને પણ લઉં છું. ફાઇન. હા, માંડણભાઈ, ભરતસિંહને જે સવાલ કર્યો હતો સેમ સવાલ માંડણભાઈ. આપણા ગુજરાતમાં જે કમોસમી વરસાદથી માવઠું થયું અને ખેડૂતોને જે નુકસાન થયું એમાં સરકારે જે પેકેજ જાહેર કર્યું આજે 10,000 કરોડ એ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું પેકેજ છે. હું પણ એક ખેડૂતનો દીકરો છું અને મને ખ્યાલ છે કે આ પેકેજ થી આપણું ઘર ચાલીને જ જવાનું કે આપણા પરિવારના કોઈ એવા સારા નરસા પ્રસંગો નથી ઉકળી જવાના. પરંતુ જે સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ આજના દિવસે ઐતિહાસિક ગણી શકાય. અને અત્યાર સુધીની
અત્યાર સુધીના જે પેકેજો હતા એ બધાને બાદ કરી અને એક વસ્તુ આમાં જોયા જેવી છે કે બિન પિયત અને પિયત દરેક પાકમાં દાખલા તરીકે પેલાના પેકેજ એવા હતા કે 8,500 કરોડ રૂપિયા 8,500 રૂપિયા છે એ પિયત બિન પિયતમાં મળતા અને પિયતમાં 18,000 રૂપિયા મળતા. એની સાથે દરેક ખેડૂતોને સરખો ન્યાય મળી રહે એવું જે સરકારે પગલું ભર્યું છું એને હું આવકારું છું. અને આજના પેકેજના જે પેકેજની જાહેરાત થઈ છે ત્યારે હું મુખ્યમંત્રી શ્રી અને આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો પણ આભાર વ્યક્ત કરું છું કે ફૂલની ને ફૂલની પાખડી સરકાર આપણે મદદરૂપ થવા માંગી છે. ફાઇન, ચાલો, ઓકે. હસમુખભાઈ બગડા છે, સાવરકુંડલાથી ખેડૂત છે, આપણી સાથે જોડાયા છે. અગાઉ 3 ને સવાલ પૂછ્યો એ તમારા માટે રિપીટ છે. હસમુખભાઈ, હા, સવાલ રિપીટ કરું કે સમજાઈ ગયો? હા હા, બોલો બોલો, સમજી ગયા તમે? બરાબર છે સર. હા, સરકારે જે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે જી, તે વિઠ્ઠલભાઈ અને ભરતભાઈ જે વાત કરી હા, તે પ્રમાણે અમારી ખેડૂતો સાથે આંકડાકીય રીતે જોતા મોટું પેકેજ લાગે, પરંતુ જી. અમારી સાથે પૂર મજાક થઈ હોય વીઘે એવું લાગે છે. સાહેબ, અમે અમારી રીતે વીઘે ગણતરી કરી હા, તો 3520 રૂપિયા આવે છે. આમાં ખાતર ન આવે સાહેબ. અમે નથી કહેતા ભાઈ કીધું કોડીનાર વાળા ભાઈ એ પ્રમાણે ઘર બાર ને પરિવાર ચલાવી દે. હા. સરકાર પણ પેકેજ તો કઈક ઉત્સાહિત હોવું જોઈએ. આમાં ભાગ્યાઓને શું આપવું, મજૂરોને શું આપવું સાહેબ, હા, એવી કોઈ સરકારે ચોખવટ નથી કરી. અમારી જે મૂળભૂત અને પાયાની માંગણી હતી દેવા માફીની, હા. કે આજે પણ અમારી દેવા માફીની જ માંગણી છે. પેકેજ આંકડાકીય રીતે મોટું હોઈ શકે, હા. પરંતુ ખેડૂતોને વીઘે ગણતરી કરો તો પૂરતું નથી. હા. સાહેબ, ખૂબ નિરાશા છે. ઓકે. એના જે આંકડો સાંભળીને ઉત્સાહ હતો હા. તો ધીમે ધીમે ઓછળતો ગયો સાહેબ. હા. આનાથી અમારે આમ કહેવા જઈએ તો એક પ્રકારનો લોલીપોપ જેવું આ પેકેજ છે અને અમને ખૂબ ભારે નિરાશા છે સાહેબ. અમારી મુખ્ય માંગણી દેવા માફીની હતી, જેને મંડળી નથી ઉપાડી એવા જે ખેડૂતો હતા તેને સાહેબ અલગથી પેકેજ આપવામાં આવે. તેમજ હવે અમારે સાહેબ અમરેલી જિલ્લામાં જોવા જાવ તો સાહેબ અમરેલી જિલ્લામાં 100% નુકસાની છે સાહેબ માવઠાની. જે મુખ્ય 5 પ્રભાવિત જિલ્લાઓ છે તે પૈકીનો મુખ્ય અમરેલી જિલ્લો છે સાહેબ. રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલાની અંદર આપ દશા જો સાહેબ, અમારે કપાસ નથી, મગફળી કાંઈ રહ્યું નથી. અમારો પૂરા સર્વેની વાત નથી, પણ જે પ્રમાણે પેકેજ આપવું જોઈએ વીઘા દીઠ એ પ્રમાણે નથી. ખેડૂતો પાયમાલ છે સાહેબ. 100% નુકસાની છે. ભાગ્યાઓ ઘરે ડેલીએ પૂછે છે કે શું કાંઈ મળશે. હવે આમાં અમારે શું કરવું, ભાગ્યાઓને શું આપવું, યાર્ડમાં શું લઈ જવું. યાર્ડમાં મગફળીની ખરીદીની વાત છે સાહેબ, તો ત્યાં પણ વારો તારો થાય છે. તમારી કાળી છે, ભીની છે, ભેજવાળી છે, એના ઉપર આપણે ચર્ચા આ બધી કરવાની છે. તકલીફો સાહેબ મીડિયામાં નથી આવતી હોતી. હા, સાહેબ, પારાવાર મુશ્કેલી પડે છે. યાર્ડની અંદર વેચવા જતા હોય એને ખબર હોય સાહેબ. હા. અમે જયારે પાક લઈને જઈએ ત્યારે ખૂબ મુશ્કેલી પડે છે સાહેબ, વારા તારા થાય છે. હવે સાહેબ અમે તો બિલકુલ પાયમાલ છીએ. આ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે સંપૂર્ણ નુકસાની થઈ જાય એને શું મળશે સાહેબ. ઓકે, તમે સાવરકુંડલાના અમારા જે ગામડા છે એની અંદર જોવો સાહેબ, હા, 5 પ્રભાવિત જિલ્લાઓ પૈકીનો અમારો તાલુકો સાહેબ સદંતર અહીંયા કઈ પાક જ નથી સાહેબ, અહીંયા કઈ રહ્યું જ નથી. અને આ મજાક કહેવાય સાહેબ. વીઘા દીઠ જોવા જાવ તો Fine. ક્યાંક કોકને હશે કે ભાઈ સારું મળ્યું, પણ તમે પૂરેપૂરી ગણતરી કરો તો ખેડૂત પાયમાલ છે અને આ પેકેજ થી પડ્યા ઉપર પાટા જેવું છે સાહેબ. ફાઇન, ચાલો, ઓકે. મનહરભાઈ, તો એક સવાલ મને થતો, તમે ગુજરાતમાં કિસાન કોંગ્રેસ યાત્રા શરૂ કરી અને એ જ દિવસે મુખ્યમંત્રી આવીને એવું કહી જાય કે ભાઈ 10,000 કરોડનું પેકેજ એ ખેડૂતો માટે ડિક્લેર કરીએ છીએ. પણ એક વસ્તુ મનહરભાઈ, મેં બી કદાચ આ એનું ઔચિત્ય નથી, હું તમને પૂછી રહ્યો છું કે જ્યાં જ્યાં કોંગ્રેસના નેતાઓ સભા ગજવતા હતા એને એ ગોલ પોસ્ટની ખબર જ નથી કે એને વાત વાસ્તવમાં કોની કરવાની છે. તો જેટલી પણ સભાઓ કરી, તમે ખેડૂતો માટે કંઈક યાત્રાઓ લઈને ગયા, કોઈએ કંઈક જિલ્લાઓમાં માંડવા બાંધ્યા, પણ એના હરીફોની બધાની વાત કરે છે. વાત કરવાની એ સરકારની, એ નેતાઓની, એ નીતિ નિર્ધારકોની જેના ઉપર એ પ્રેશર બિલ્ટઅપ થાય. ભાઈ કોંગ્રેસનું કામ, વિપક્ષનું કામ તો આખરે એ છે. હવે એ કરે પેલા જેને 13% 14% મત આવ્યા હતા આમ આદમી પાર્ટી વાળાને, અને લોકો ગણે છે મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસને. એ નેતાઓ શેના માટે, એટલે મને આ વખતે એના સમજણ પડી કે ગુજરાતનો ખેડૂત વાસ્તવમાં એ અવાજોથી આ વખતે વંચિત રહ્યો છે. અહીંયા સ્ટુડિયોમાં, કેમેરામાં અને સોશિયલ મીડિયામાં લોકોએ જબરજસ્ત આ વખતે એ વાતને સરકાર સુધી પહોંચાડી છે
કે વાસ્તવમાં ગુજરાતના ખેડૂતની સ્થિતિ આ વખતે છે શું? મને લાગે છે કે કોંગ્રેસે આ વખતે વિચારવાનો સમય હતો. આ 10,000 કરોડમાં એનો પણ કોઈક એક એનો વિચાર, એનો એક હક, એક એની ફરજ એ ક્યાંક ઊભી હોત એ દેખાતી હોત. નિષ્પક્ષ પત્રકારિતા આપ નિભાવી રહ્યા છો અને મુદ્દાને લઈ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ગુજરાતના અન્નદાતાઓની ગંભીર પરિસ્થિતિ આપતકાલીન પરિસ્થિતિને વશને થયેલી છે. આ વાસ્તવિકતાને ધ્યાને લઈ સરકારની સામે અમારી 2 વખતની આપની સામે ચર્ચાની વિષય આપણે બનાવેલો. એમાં બંને વખતે મેં મારી વાત કોંગ્રેસ પક્ષ વતી કરેલી, કોંગ્રેસ માટે કરેલી અને ખેડૂતો માટે પણ કરેલી કે ભાઈ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, કારણ કે 25 વર્ષથી ગુજરાતમાં ભાજપાની સરકાર છે અને ભાજપાની સરકાર જો એટલું ગર્વ લેતી હોય, એટલું પ્રાઉડ કરતી હોય કે અમારા રાજ્યની અંદર બધું સુખ સાહેબી છે અને રામરાજ્ય છે, તો 25 વર્ષમાં ખેડૂતોની હાલત આટલી બધી બદથી બદતર કેમ થઈ ગઈ અને એટલું બધું દેવાદાર કેમ થયું? અને દિવસે દિવસે ખેડૂત દેવાદાર થાય એટલે અમે માંગણી કરી હતી કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય. બીજી વાત એ કરી હતી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ઇનપુટ્સ ઉપર, ખાતર અને જંતુનાશક દવા ઉપર જે રીતે એને તગડા જીએસટી નાખ્યા એ અમે હટાવવાની વાત કરી હતી. અમે કઈ કશું નવું નહોતું માંગ્યું. અને ત્રીજી વાત એ કરી હતી, એ લોકો જ તે વીમો લાવ્યા હતા અને વીમાની પરિસ્થિતિ શું થઈ ને વીમાના કારણે ખેડૂતો કેટલા પરેશાન થયા, આજની તારીખે શું પરિસ્થિતિ છે ગુજરાતની ખેડૂતોની એ પણ જુઓ છો. આ 3 મુદ્દા હેમંતભાઈ ખૂબ ગંભીરતાપૂર્વક કરી કે વિધાઉટ કોઈ પણ આડીવળી વાત કર્યા વિના સરકાર પાસે મારી અપેક્ષા હતી કે દેવા માફ થાય, જીએસટી હટાવે અને વીમો પાછો લાવે. હવે આ બાબતમાંથી એક પણ બાબત બની નથી અને નવી વાત મૂકી સરકારે કે ભાઈ ખેડૂતોના અમે 15,000 કરોડનું જાહેરાત કર્યું. સમજો સાહેબ, વાસ્તવિકતા એ છે કે કોઈ પણ સમયે સરકાર જાહેર આંકડાઓ 3 મીંડા 2 મીંડા લગાવીને કરે ને ત્યારે એ બાબત ઉપર મને ભાજપ ઉપર ભરોસો નથી. કારણ કે હું સદભાવના એના ઉપવાસ યાદ કરું તો એ મને ભરોસો નથી. તમે હું પેપર ઉપર 2-3 વાતો હું એ બી લઈને આવ્યો છું ત્યારે કે એને કાગળ ઉપર બોલેલી છે, નિભાવી નથી. તો આવી બધી ચર્ચાની અંદર ખેડૂત સાથે છેતરપિંડી શું કામ કરવામાં આવે છે? આજે વર્તમાન પરિસ્થિતિ સરકારની અંદર જે લોકો નિગરાણીથી બેઠા છે એની પાસે તંત્ર છે, બધું છે, છતાં ખેડૂતો આમ પણ માર્કેટમાં છેતરાય છે, આમ દોષ બને છે. ખેડૂતોને સાંભળવા માટે કોઈ લોકોનું મિશનરી નથી, મિકેનિઝમ નથી, સિવિક સેન્ટર નથી કે આ તારીખે ખેડૂતો મને રજૂઆત કરવા જાય અને ખેડૂતોનું પ્રશ્નનો નિકાલ થાય, એવી કોઈ સિસ્ટમ બનાવી નથી 15 વર્ષની અંદર. ત્યારે હું તમને કહું કે 15,000 રૂપિયા એટલે એક સામાન્ય કોઈ પણ ખેડૂત કોઈ પણ ખેતી કરે, ચાહે રવિ સિઝન કરે કે ચાહે ખરીફ કરે, સાહેબ 20,000 રૂપિયા પર વીઘેનો ખર્ચો છે. 20,000 રૂપિયા, તમે 20,000 રૂપિયા વીઘે ખર્ચો હોય અને એના તમે સામાન્ય રીતે હું તમને કહું કે એને 6.25 ગુણ્યા બરાબર 1 હેક્ટર ગણો તો સામાન્ય રીતે 1,14,000 15,000 આજુબાજુ થાય. 2 હેક્ટરની મર્યાદા ગણો તો 2,29,000 થાય. ક્યાં 2,29,000? એક ખેડૂતની મેં વાત કરી, ખેતી નિષ્ફળ થાય તો એને નુકસાનીની વાત કરી મેં. હવે મેં ઈ નફો જે મળવાનો છે એની મેં વાત નથી કરી, માત્ર નુકસાની જે ખર્ચ કરે છે, ખેડ, ખાતર, પાણી, મજૂરી અને એના ભાડું, આટલું ગણો તો એને 18,000 20,000 રૂપિયાનો કોઈ પણ ખેતી કરે એનો ખર્ચો છે. એની મર્યાદામાં રહીને જો કદાચ ખેડૂતને કંઈક આપ્યું હોત તો હું માનું છું કે 2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા એક ખેડૂતને થાય છે. હજી એને નફાની વાત તો કરતો નથી, એની ઉપજના પૈસા ગણતો નથી. તો મારું એમ કહેવાનું કે ખેડૂતોને તમે એવું કહો કે 2 હેક્ટરની મર્યાદા કેપ લગાવો, પછી એમ કહો કે 15,000 કરોડ રૂપિયા. ઓલા બંને મિત્રોએ કીધું કે ફિગર જોતા એવું લાગે કે આપણને હું દઈ દીધું, પણ વાસ્તવિકતા આ છે. બીજી હેમંતભાઈ વાત કરું કે પરિસ્થિતિ અત્યારે એવી નથી કે તમે ખેડૂતને કોઈ વાત મૂકો અને તમે નિભાવી ન શકો એવી વાત ન કરો. આ પૈસા તમે ક્યારે આપવાના છો એની કોઈ ડેટ નથી, ક્યારે હુજીમાં તમે આપવાના છો એની કોઈ વાત નથી. સરકાર વતી એમ બોલો છો તમે બિન પિયત ને પિયત બંનેને આપવા માટે, એ કોઈ કૃપા નથી. વાસ્તવિકતા તમે જુઓ કે 5,000 ટીમ, સાહેબ હું તમને દાવા સાથે કહું કે ગુજરાત ખેતીવાડી ખાતા પાસે 5,000 કર્મચારી ખેતીવાડી ખાતા પાસે નથી, એની ટીમ 5,000 કેમ? સરવાળો કરો, એક ટીમમાં 4 જણા તો હશે કે નહીં હોય? 16,000 ગામડાની અંદર એ વાત કરે કે હું 5,000 ટીમ ઉતારી. આ વાસ્તવિકતા ગળે એ નથી થતું અમને. એટલે ટીમ તમે જે બનાવો છો, ટીમ બોલો, 5,000 ટીમોનો સર્વે કર્યો. સાહેબ તમે એમ કરો, તમે ખોટું બોલવાનું બધું બોલી લો, વાસ્તવિકતાના દર્શન કેદી કરશો ઈ કહો. તમે અત્યાર સુધીનો એક પણ નહીં. હું હેમંતભાઈ તમને કાગળ ઉપરની વાત કરું, 23/5/2025 ના રોજ સહકારી વિભાગે પાર્લામેન્ટની અંદર કેન્દ્રીય મંત્રીએ, નાણામંત્રીએ બજેટમાં એમ કીધું કે ખેડૂતોને ધિરાણના 3 લાખ ને બદલે 5 લાખ રૂપિયા આપશું. આ તો કાગળ ઉપર પરિપત્ર લઈને આવ્યો છું. હવે આજની તારીખે એ પરિપત્રનો અમલ
આજે 1 વર્ષ થશે સહકારી ઉત્સવ, સહકારી આંતરરાષ્ટ્રીય સહકારી મહોત્સવ ચાલી રહ્યો છે. એ પણ ખેડૂતના ખર્ચા ઉપર પરિપત્ર સરકારે કાઢ્યો કે અમારે તમારી મંડળીના 20% રૂપિયા નફો આવે ને એના તમે અમને આપો, અમારે તમારો સહકાર ઉત્સવ ઉજવવો છે. ભારતીય જનતા પાર્ટીની અપરંપાર કૃપા છે ખેડૂતો પ્રત્યે કે તમારા નફાના ઉત્સવો અમારે ઉજવવાના છે. આવી સંવેદના વાળી પાર્ટી હોય, આવી સરકાર હોય તો એની અંદર 15,000 કરોડ કોઈ બેઠા બેઠા એમ કહી દે કે અમે તમને 15,000 આપી દેવાના છીએ, તો 15 દિવસ 20 દિવસ સુધી આ પરિસ્થિતિ 3 ખેડૂતોનો આપઘાત કર્યા, દિવસે દિવસે ફિગર વધતો હતો, ત્યારે તમે આવી વસ્તુ કરો છો. એટલે સંવેદના મેં તમને અનેક વખત મારા એક વાતમાં હું ભાર મૂકું છું, ખેડૂતો પ્રત્યે તમે ઠસો ભરીને સંવેદનાથી તમે વાત કરજો. આજે ખેડૂતોની નુકસાની છે. અને બીજી વસ્તુ, એ 3 બાબત. આપતકાલીન પરિસ્થિતિમાં કોઈ એક ઉભા પાકને કાપણીના સમયે નુકસાની ગઈ છે એવું નથી. એની જમીન ઉપર જે કઈ મિલકત ઉભી હતી એમાંય નુકસાન છે. એ જમીન ઉપર જે એક પડ પૃથ્વીનું છે એ એક ફૂટનું પડ જ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જેની જમીનો ધોવાઈ ગઈ એ 2 વર્ષ સુધી ખેતી નથી કરી શકવાના. સાહેબ, તમે કોઈ ટેકનિકલી પેરામીટર ઉપર કોઈ સર્વે કર્યો છે? ટેકનિકલી મુદ્દાઓ તો મૂક્યા છે. કોઈ સર્વેનો એવો રિપોર્ટ તમે આપ્યો? માત્ર 15,000 કરોડ રૂપિયા આપ્યો. આ રિપોર્ટ અમારે ટેકનિકલ અમારે જોઈએ છે કે તમે કયા ગામ, એક ગામનો ટેકનિકલ રિપોર્ટ આપો અમને, કે જે તમે ખરેખર ટેકનિકલ રિપોર્ટ આપો કે આ ગામનો પાકો સર્વે છે અને પાયલોટ પ્રોજેક્ટ અમે તમારું વાતને સ્વીકારી લઈશું. હિતેશભાઈ, સૌથી મોટો મુદ્દો એ છે, માનો કે સરકાર એ પૈસા એક બાજુ પણ મૂકે છે અથવા જાહેરાત કરે છે કે 10,000 કરોડ રૂપિયા એ આ રાહત પેકેજ માટે સરકાર ફાળવે છે. 15,000 કરોડ રૂપિયાની મગફળી ખરીદ છે એ પણ કહે છે, ચલો એ પણ રાજ્યના બજેટમાંથી કે એને જે કંઈ કેન્દ્ર સરકાર પાસેથી મદદ લેવાની હશે લેશે. 25,000 કરોડ રૂપિયાની વાત થઈ, કોઈ ઇસ્યુ નથી. મુદ્દો એ છે કે દર વખતે જે થાય છે કે 267 તાલુકાઓમાં તમે સર્વે કર્યો એવું કહે છે કે નુકસાન છે 267 માંથી 251 તાલુકાઓમાં અને 33 જિલ્લાઓમાં. જો ખરેખર એ સર્વેના આંકડાઓ મુજબ ખેડૂતને સહાય થવાની છે તો એટલીસ્ટ એ તાલુકા દીઠ એ પત્રકો પણ જાહેર થવા જોઈએ કે કયા ખેડૂતના ખેતરમાં કેટલું નુકસાન એ સરકાર એના ચોપડે ખતવે છે. મોટે ભાગે એવું થાય છે કે એકવાર કહી દીધું કે 10,000 કરોડ રૂપિયાની સહાય કરશે, જ્યાં થવાની છે ત્યાં થશે, અને જ્યાં અસંતોષ છે, જેને લાગે છે કે મારે ત્યાં સૌથી વધારે નુકસાન થયું છે, એ કાયમ સવાલો ઉઠાવતો રહેશે. તો થયું જ છે. જો જમીન પર જઈને જ સર્વે થયો છે ને આંકડાઓ સરકારની પાસે છે તો એ આ કેમ અત્યારે જાહેર ના થઈ શકે? હેમંતભાઈ, આ વખતે જે કમોસમી વરસાદ પડ્યો છે, અને કમોસમી વરસાદ કહેવો એના કરતા સાર્વત્રિક વરસાદ, કારણ કે બધાયા તાલુકાઓમાં, બધાયા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. અને માવઠું કેવું એ પણ મારા ખ્યાલથી મને યોગ્ય નથી લાગતું, કારણ કે માવઠું તો 8 કલાક, 10 કલાક, 20 કલાક પડતું હોય છે, પણ આ તો સતત 4-5 દિવસ સુધી વરસાદ પડ્યો છે અને એના કારણે નદી નાળા પણ વહેતા થઈ ગયા છે. એ પ્રકારનો વરસાદ પડ્યો છે. અને એ વખતે ખેડૂતનો પાક જયારે એની આંખો સામે પલળતો હોય, અને કેવો પાક, જયારે કોઈ જવાન જો તો દીકરો યુવાન થયો હોય, એકનો એક દીકરો હોય, અને એના મા બાપ સામે એનું જયારે મૃત્યુ થાય ત્યારે જયારે મા બાપની દશા થાય છે એવી દશા ખેડૂતની થાય છે. અને આવા સમયે જયારે સંવેદના વ્યક્ત કરવાનો સમય છે ત્યારે કેટલીક રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓ આમાં રાજકારણની તક શોધે છે. ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને ખાસ કરીને સંવેદનશીલ મુખ્યમંત્રી અને આખું એ મંત્રીમંડળ આ માવઠાની શરૂઆત થઈ બીજા જ દિવસે આપણા મુખ્યમંત્રી સાથે બધાએ મંત્રીઓ ફિલ્ડમાં જાય છે, ખેડૂતની આ તકલીફમાં એના પડખે ઉભા રહે છે. જયારે ત્યાં જાય છે અને જોવે છે, બીજા જ દિવસે સર્વેના ઓર્ડર અપાય છે. હેમંતભાઈ, હું ખાસ કરીને તમને કહેવા માંગુ છું, જયારે સર્વે થઈ રહ્યો તો બીજા દિવસે સર્વેની ટીમો પહોંચે છે અને મંત્રીઓના રિપોર્ટ આવે છે. મુખ્યમંત્રી બીજા જ દિવસે પોતે નિર્ણય લે છે કે સર્વેની જગ્યાએ પંચ રોજ કામ કરીને પણ ઝડપથી આ સર્વેની કામગીરી પૂર્ણ કરવી જોઈએ. અને ગુજરાતના ઇતિહાસમાં નહીં, આ દેશના ઇતિહાસમાં સૌથી ઝડપથી સર્વે કરીને જો આ રાહત પેકેજ ડિક્લેર કરવાનું કામ કર્યું હોય તો ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને જીતુભાઈએ કર્યું છે. મિત્રો, આ વખતે જે માવઠું પડ્યું છે અથવા વરસાદ પડ્યો છે એ વરસાદ પણ એવા સમયે પડ્યો છે. ચોમાસુની ખેતી પૂર્ણ થઈ છે, શિયાળુ ખેતીની શરૂઆત થઈ છે. આ સમયે ખેડૂતોને સૌથી વધારે નાણાંની જરૂર હોય છે, પૈસાની જરૂર હોય છે, કારણ કે એમને ચોમાસુ ખેતીમાંથી શિયાળુ ખેતીમાં
પોતે નવું ઇન્વેસ્ટમેન્ટ કરીને નવી ખેતી કરવાની શરૂઆત કરવાની હોય છે. આ સમયે સૌથી વધારે જરૂરિયાત હોય છે આ પ્રકારની આફતમાં ઝડપથી સર્વે પૂરો થાય અને સર્વે પૂરો થયા પછી ઝડપથી ખેડૂતના ખાતામાં પૈસા આવે, જેના કારણે ખેડૂતને ચોમાસુ ખેતીમાં તો કુદરતે જે કેર વર્ત્યો છે એના કારણે નુકસાન થયું છે એ ખેડૂત જાણે છે, પરંતુ નવી ખેતીમાં ખેડૂત પાછો ના રહી જાય એના માટે ઝડપથી એને રાહત મળવી એ સૌથી મહત્વનું કામ છે. અને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી આ સમજે છે અને એના કારણે એમને ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરી અને 3 દિવસના અંતે એમને રાહત પેકેજ નહીં, પરંતુ હું માનું છું આ ગુજરાતનું સૌથી મોટી કૃષિ રાહત પેકેજ, અને હું કહું છું કે દેશનું પણ સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જો કોઈએ ડિક્લેર કર્યું હોય તો ભૂપેન્દ્રભાઈ, જીતુભાઈ અને હર્ષભાઈની ટીમે કર્યું છે. હિતેશભાઈ, માનો કે 1 સેકન્ડ તમે એવું વિચારો કે તમે પોતે ખેતી કરો છો, તમારે સીધું સરકારને કહેવાનું હોય કે તમારે આટલા હેક્ટરમાં તમારે સહાય કરવાની છે, આટલા પૈસાની કરવાની છે, તમે શું કહો? થોડી વાર માટે તમે ખેડૂત જ છો એ જ માનો. હેમંતભાઈ, હું પોતે ખેડૂત જ છું. મેં કીધું ને, 32 વીઘા મારે ત્યાં હું બોલાવું છું, બધાની મને ખબર હોય. 32 વીઘા મગફળી પોતે થ્રેસરમાંથી નીકળી અને ઘરે પહોંચી. પણ ચાલો 35 વીઘા મગફળી, ચાલો થોડી વાર ભૂલી જાઓ કે તમે 35 વીઘા મગફળી ખેતરમાં પલળી હતી. અમારા જેવા કેટલાય ભારતીય જનતા પાર્ટીના ખેડૂત આગેવાનોએ પણ સરકાર સાથે ચર્ચા કરી છે, સરકાર આગળ રજૂઆત પણ કરી છે કે ખેડૂતને મેક્સિમમ જેટલા પૈસાનો સહાય થાય એટલી આપવી જોઈએ, અને એના અંતે સરકારે એસડીઆરએફ ફંડ સિવાય પણ અને એ નિયમોને પણ ઉપર જઈને, તમે જુઓ તાવતે વાવાઝોડું, બિસ્ફોર વાવાઝોડું, એને તમે એની સહાય પેકેજ જુઓ, મહારાષ્ટ્રની સહાય પેકેજ જુઓ, રાજસ્થાનની સહાય પેકેજ જુઓ, એ બધાથી ઉપર જઈ અને આ ઐતિહાસિક સહાય પેકેજ છે કે હેક્ટરે 22,000 રૂપિયા. હું તમને ગેરંટી મારીને કહું છું કે આખા દેશના બધાએ આ પ્રકારની માવઠાની પરિસ્થિતિમાં જેટલા પેકેજ ડિક્લેર થયા છે એ બધાનો અભ્યાસ કરીને મારી વિપક્ષી પાર્ટી, અન્ય ખેડૂત આગેવાનો બધાએ જોવું જોઈએ એમાં સૌથી વધારે રાહત પેકેજ બિન પિયત અને પિયત એ બંનેને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે આપ્યું છે. બીજી હેમંતભાઈ, મુદ્દો હું તમને માનો કે ગુજરાતનો ખેડૂત છે, ગુજરાતમાં એનું ખેતર છે, ગુજરાતમાં વરસાદ પડ્યો છે, તો એ મહારાષ્ટ્રમાં કઈ સરકારે કેટલી પેકેજ દીધી, શું કરવા આપણે એ શું કરવા વિચારે છે? ખેડૂત કરતા સાથે પશુપાલક સાથે પણ જોડવાની જરૂર છે. ગુજરાતમાં ખેડૂત જે ચોમાસુ ખેતી કરે છે એ ચોમાસુ ખેતીમાંથી જે બાય પ્રોડક્ટ આવે છે, એટલે વધારાની વસ્તુઓ આવે છે, એને પોતાના પશુઓ માટે સંગ્રહે છે. ડાંગરનો ખેડૂત હોય તો એના પુરિયા એને પશુઓ માટે વાપરે છે, મગફળીનો ખેડૂત હોય તો એનું ભૂસું પશુપાલક માટે વાપરે છે, અને એમાંથી જે દૂધની આવક થાય છે એ આવકને પણ એ પોતાના ખેતી માટે ખેતીના ઉત્પાદનમાં ગણે છે. એટલા માટે રાજ્ય સરકારે આ વખતે બિન પિયત અને પિયત બંનેને સરખી સહાય આપીને પશુપાલકોને પણ જે પોતાના ઘાસચારા માટે વાવે છે, જુવાર વાવતા હોય કે ડાંગર વાવતા હોય, એ લોકોને પણ ફાયદો થાય એના માટે બિન પિયત અને પિયત એ બંનેનું કમ્બાઈન એક પેકેજ આપ્યું છે. ચલો, એની સામે મને નથી લાગતું કે કોઈને કઈ વાંધો હોય. હા, ભરતસિંહ, તમારે કોઈ મુદ્દો પૂછો? હિતેશભાઈ, બહુ તમે મહત્વની વાત કરી. 22,000 રૂપિયામાં કાલથી મારો અત્યારે મગફળી અને બીટી કોટન સંપૂર્ણ સાફ થઈ ગયો. હવે કાલે મારે હાંઠી ઉખાડવી છે કે મગફળીના પાથરા ઉઠાવવા છે, તો શું એક પીપળું 22,000 રૂપિયા ન આવે તો એક પીપળા ડીઝલથી આવતી દિવાળી આવી જશે? બીજું, મેં ક્રોપ લોન લીધી છે, એ ક્રોપ લોન મારે મે મહિના પહેલા ભરવું તો જ મને નવું ધિરાણ આપે, તો શું 31 તારીખ સુધીમાં 3 લાખ રૂપિયા મને આ ક્રોપ લોન હું ભરી શકીશ? એટલે મુદ્દા સંવેદના, સહાનુભૂતિ અને માનવીય અભિગમનો છે, કોઈ પક્ષાપક્ષીનો નથી. આપણે તમે કહો છો કે દર વર્ષે આપણે લગભગ 10 વર્ષથી આ પરિસ્થિતિ ચાલી આવે છે. 6,300 માંથી 22,500 સુધી આવ્યા. વિજયભાઈ રૂપાણીએ 25,000 રૂપિયા સુધી હેક્ટરે પહોંચી ગયા હતા. નરેન્દ્રભાઈ મોદી એક જ એવા છે કે 2017માં હેક્ટરે 65,000 રૂપિયા બનાસકાંઠાના ખેડૂતોને આપ્યા હતા. પંજાબની અંદર એકરે સહાય આપ્યો છે, સિક્કમની અંદર એકમે આપ્યો છે, તેલંગાણાની અંદર એકરે સહાય આપ્યો છે. તો આપણે ગુજરાતની અંદર 2 લાખ કરોડના એમઓયુ થાય છે, 4.5 લાખ કરોડનું આ વખતે બજેટ આવશે, તો એની સામે આપણે 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આર્થિક મદદ ન કરી શકીએ? 19% વધારે ખેડૂતોનો જીડીપીમાં હિસ્સો છે.
તો એની સામે આપણે માત્ર 2% નથી આપી શકતા. 2% મગફળીની ખરીદી નથી થતી, 2% ડાંગરની ખરીદી નથી થતી. તો આપણે ખેડૂતોને આપ્યું શું અને ખેડૂતો પાસેથી લીધું શું એ વિચાર કરવાની જરૂર છે. ટીકા ટિપ્પણીનો સવાલ નથી. તમે વાત કરી મને ગમી કે પશુપાલન કરતાને શું, જેની પાસે ખેતી નથી અને જેની પાસે ડોબા છે એનું શું. દૂધના 1 લીટરના 100 રૂપિયા હોવા જોઈએ, 1 કિલો અનાજના 100 રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ. ડીઝલ પેટ્રોલને સ્વામિનાથન કમિશનને આપણે એવોર્ડ આપ્યો ભારતનો, પણ કોઈ દી બોલ્યા કે સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ કપાસના 2500 રૂપિયાથી 3500 રૂપિયા હોવા જોઈએ, મગફળીના 3500 રૂપિયા હોવા જોઈએ. આપણે ટેકો એવો કરવી છે કે ખેડૂતોને કુવામાં ધક્કો દેવાનો. ટેકો એવો હોવો જોઈએ કે લઘુત્તમ વેતનથી ઓછું વેતન આપે તો માલિકને સજા થાય, લઘુત્તમ વેતનથી ઓછા ભાવે બજારમાં ખરીદી થાય તો એ વેપારીને આજીવન કેદની સજા થાય. એવો કાયદો બનશે તો ગુજરાતમાં ખેડી ટકશે. બાકી ખેડૂતો આમે અડધા થઈ ગયા છે ને આમે અડધા થઈ ગયા. મનહરભાઈ, આજનો મુદ્દો જે હતો, હસમુખભાઈએ એક મુદ્દો રેઝ કર્યો તો હું માનું છું કે એમાં બધા લોકોએ કંઈક વિજિલન્સ સ્થિતિ પોતાની બનાવી રાખવાની જરૂર છે. એક ગંભીર મુદ્દો એણે કીધો કે ભાઈ ચલો 9 તારીખથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે, 15,000 કરોડ એના માટે સરકાર વાપરશે, પણ એને એ ડર છે કે જ્યારે એની મગફળી એ ખેડૂત એના ખરીદ કેન્દ્ર પર લઈ જાય, જ્યાં ટેકાના ભાવે ખરીદી થવાની છે, ખરીદ કેન્દ્ર પર જ્યારે એ લઈ જશે ત્યારે એની સાથે ફરી એ વર્તન થશે કે ભાઈ ભીની છે, આ ભેજવાળી છે, આ કાળી છે, તારો વારો નહીં આવે. એના માટે ગુજરાતના એ ખેડૂતોએ ભાવાંતર યોજનાની પણ વાત કરી. ભાઈ તમે 300 મણ ખેડૂત દીઠ તમે ખરીદો, 700, 800 કે 1000 રૂપિયા તમે 1000 રૂપિયા આપો, પણ ઉપરના જે 453 રૂપિયા છે એ ખેડૂતના ખાતામાં આપો, એને સીધી મદદ થશે. આ 15,000 કરોડમાં એ પણ ના સચવાઈ શકવું હોત. હેમંતભાઈ, પહેલી વસ્તુ એ કે મા બાપ બરાબર સરકાર પહેલા તો સ્વીકારે કે અમારી કઈક ક્ષતિભારે કઈક ભૂલ થાય છે, અમે ક્ષતિભારે ખોટા નિર્ણય ઉપર છીએ, અમે ક્ષતિભારે સંવેદના અમારી ઓછી છે, એવું જો સ્વીકારે અન્નદાતાઓ તો 52 લાખ ખેડૂતો જે બેઠા છે સામે, તો અમે તો કઈ છીએ નહીં, અમે તો એના વતી એના માટે બોલીએ છીએ. જો ભારતીય જનતા પાર્ટી સરકાર આ સ્વીકારવા જ તૈયાર ન હોય કે ખેડૂતોની દશા નવદશા કોના કારણે બેઠી છે 25 વર્ષમાં, તો પછી એમાં બી ચર્ચાનો વિષય ક્યાં રહ્યો? ક્યાં વિપક્ષને, ક્યાં વિધાનસભા સ્ટેટને યાદ કરવાના રહ્યા? હું તમને એક સામાન્ય વાત કરું કે આ કેમિકલ ઝોન વિસ્તાર જે છે અમદાવાદ અને વડોદરાનો, ખંભાતની અંદર પાઇપલાઇન કેમિકલની જે ઇન્ફ્લુઅન્ટ જે મટીરિયલ જે છોડવાનું હોય વેસ્ટ, એના માટે 4,000 કરોડના ખર્ચે પાઇપલાઇન નખાય છે. 70% રૂપિયા સરકાર આપવાની છે ઉદ્યોગપતિને. તમે વિચાર કરી લો, 70% રૂપિયા 4,000 ના. તો આવા ખર્ચા તમે ઉદ્યોગ માટે કરો છો, તો ઉદ્યોગની સાથે સાથે તમે ઇન્ડસ્ટ્રી, એગ્રી ઇન્ડસ્ટ્રીઝને બચાવવા માટે કે એગ્રીકલ્ચરને બચાવવા માટે તમે કોઈ જગ્યાએ પ્લાન નથી કરતા. આ તો મુસીબત આવે છે ત્યારે ઉભા થઈ છે. એને કઈ સીધી રીતે ખેડૂત ખેતી કરતો હોય અને ખેડૂતના ખેતર ઉપર જઈને કોઈ કૃષિ મંત્રી જાય, તમારું બધું બરાબર ચાલે છે, પણ અમે તમને વિશેષ એક આ આપવું છે, એક કિસ્સો 25 વર્ષમાં બતાવી દો. તમે ખેડૂત પરેશાન પાણીથી, વીજળીથી, ઇનપુટથી, ક્વોલિટીથી, જરૂરિયાતથી, સમયે મળે ન મળેથી, પાક વીમાથી, કઈ જગ્યાએ ખેડૂત પરેશાન નથી 25 વર્ષમાં? અને તમને ઓછો સમય ખેડૂતો આપ્યો છે, આ રાજ્યની જનતાએ ઓછો આપ્યો છે. ખેડૂતની ચર્ચા કરવા માટે બેસીએ એટલે કોંગ્રેસ એક શબ્દ બોલે એટલે એમને બીજા સ્ટેટમાં ફટકારી દેવાના. વાત એ છે કે તમે 25 વર્ષથી બેઠા છો અહીંયા, 25 વર્ષની અંદર તમારી ફલશ્રુતિ 8, 9 કૃષિ મંત્રી તમે આપ્યા, તમે છતાંય અમારે ચર્ચા, પીડા, પ્રશ્નો એ બધા ખેડૂતના કરવાના. ખેતીના મિત્રો બોલે, બધા વિપક્ષ બોલે, તો તમે તો તમારી વાત તો ઢોલ ટીપે જ રાખવાનો કે અમે બહુ બધું સારું કરી દીધી. અરે સારું કરી દીધું તો 56,000 રૂપિયાનું માથે દેવું છે ખેડૂતને માથે, રોજના 27 રૂપિયા કમાય છે. આ વાસ્તવિકતા તમે આપી દે 25 વર્ષના અંતે. મારું કહેવાનું એ છે હેમંતભાઈ, પહેલા તમારે હૃદય સ્પર્શી વાતને સ્વીકારવી પડે કે અમે કોઈ જગ્યાએ ભૂલ કરીએ છીએ. આજે આ સરકારને ક્યારેય તેમ 25 વર્ષમાં મેં નથી સાંભળ્યા કે અમારી કંઈક ભૂલ આ થઈ ગઈ છે. તો ભૂલ છે સ્વીકારે. અરે તમે કિસાન સંઘને બોલાવો, તમે એક્સ ને બોલાવો, કોંગ્રેસના 5 ખેડૂતના આગેવાનને બોલાવો ને, ચર્ચા કરો ને, કોફી પાવ ને. અમે પણ બોલશું, અમે થોડુંક ઓછું બોલતા થઈ જઈશું. વિશ્વાસ ઉભો કરીએ છીએ ખેડૂત માટે. આ રાજનીતિનો પ્રશ્ન નથી. આ કારણ કે તમે વીટીવીના માધ્યમથી હેમંતભાઈ, તમે જ્યારથી આ વીટીવીનું મહામંથનનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે, 70% વધુ ખેડૂતોની ચર્ચા થઈ છે. તો 70% લોકો આમાં જોડાયેલા છે, 70% ગામડામાં જોડાયેલા છે, વધુ તમારે રોજગારી આપે છે. આ વિષય વસ્તુ સાથે આ ક્ષેત્ર વ્યવસ્થાને આટલું બધું અમાનુષી ભર્યું વર્તન કેમ એની હારે કરવામાં આવે છે? કેમ એની અમે જૂઠું બોલવામાં આવે છે? વિપક્ષને તમે ગાળ કાઢી શકો છો, પણ ખેડૂતની પીડા અમે જોઈ છે, ખેડૂતની પીડા તમારી સ્ક્રીન અમે મૂકીએ છીએ, તો એમાં અમને તમે ફટકારી દો. એટલે મારું કહેવાનું એમ છે, જો મુખ્યમંત્રીએ જે વાત કરી છે, કૃષિ મંત્રીએ વાત કરી છે,
એ વાતને સાથે મારા કોઈ શબ્દો નથી, પણ એને થોડીક સંવેદના મેં ભરવી પડે કે આ અત્યારે 1 લાખ રૂપિયા એક ખેડૂતને આપવા જેવા હતા, તમે માત્ર 8-9 હજાર રૂપિયા આપ્યા છે. એનો પીડા માટે થઈને મેં ફરી હેમંતભાઈ એક જ વાત કરી દઉં. 3 વસ્તુ છે. હજી હું તમને કહું, આવતા વર્ષે આપણે સતત ચર્ચાઓ ન કરવી હોય, 5 વર્ષમાં ખેડૂતોના કોઈ આઘાત ન જોવા હોય તો તમે એના દેવા માફ કરો, તમે એનો વીમો તમે લઈ લો, અને બીજી વસ્તુ જીએસટી માફ કરી દો. સાહેબ જીએસટી માફ કર્યો સાહેબ, તમારી પાસે ખેડૂત માંગવા નહીં આવે ક્યારેય. મનોહરભાઈ, એક વધારાની વિગત મારી પાસે એ પણ આવી છે કે બાગાયતી પાકો વિશે કૃષિ મંત્રીને પૂછ્યું હતું તો એણે એવું કીધું કે 100% નુકસાન ગણીને એ સરકારે સહાય કરી છે એવું કહે છે. ફાઇન. હિતેશભાઈ, એક સવાલ હસમુખભાઈના ચિંતાનો હતો. હસમુખભાઈ બગડાએ જે કીધું કે ભાઈ ઓકે, તમે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, એમાં એની લાગણી છે. 15,000 કરોડ રૂપિયા તમે મગફળી ખરીદવા માટે આપવાના છો. ફાઇન, એ વાત પણ સારી છે. પણ સવાલ એ છે કે ખેડૂતનું એ ધ્યાન પણ રાખવું પડશે કે જ્યારે એ મંડળીમાં વેચવા જશે ત્યારે એના અધિકારીઓ, એના સુપરવાઇઝરો એને પરેશાન ના કરે કે કાળી છે ને ભીની છે. નહીં તો તમે અત્યારથી એના માટે કોઈ એક ગાઈડલાઈન બનાવી દો. બિચારો ખેડૂત એ ભરોટિયું ભરીને જાય જ નહીં એ ટેકાના ભાવે વેચવા. એને જે દિવસે મેસેજ મળે, ફોન આવે તો પણ ના જાય. એને ખબર પડી જાય કે હું નથી સ્ટાન્ડર્ડમાં ઉતરતો. આ 5-10% મુશ્કેલી છે, માથાકૂટ જ મૂકે. એ ઘરેથી બધું ભરે અને એની મજૂરીને ત્યાં લઈ જવાનું, પછી એનું એને આ લોકોનું સહન કરવાનું. કોઈક તો સ્ટ્રેટેજી, નીતિ, એટલીસ્ટ પોલિસી આ કિસ્સામાં આ વખતે એ બનાવવી પડે એમ છે. હેમંતભાઈ, મનહરભાઈએ બે શબ્દો બહુ કીધા અને મને એ જોઈને વાત કરવાની ઈચ્છા થઈ. એક ફરજ અને એક સંવેદના. મનહરભાઈએ જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની ફરજ છે. ભૂતકાળની અંદર જયારે ખેડૂત કેસીસી નું ધિરાણ લેતું હતું ત્યારે એને 1,18% વ્યાજ પડતું હતું. 3 લાખની મર્યાદા ગણીએ તો દર વર્ષે એને 54,000 રૂપિયા વ્યાજ પેટે ચૂકવવા પડતા હતા. ભારતીય જનતા પાર્ટીની અટલજીની સરકાર પછી જેમ જેમ સમય જતો ગયો, આજે 0% વ્યાજે એને લોન મળી રહી છે. તે દર વર્ષે ખેડૂતને 3 લાખ રૂપિયાની લોન લે તો 54,000 રૂપિયા એને એમને 0% મળે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની ફરજ શું છે અને કોંગ્રેસની ફરજ શું હતી એને સમજવું જોઈએ. બીજું એક એમને સંવેદનાની વાત કરી. સંવેદનાની વાત સવાલનો જવાબ પણ આપો હેમંતભાઈ, એની સાથે આપી દઈશ. સંવેદનાની વાત કરી તો ભારતીય જનતા પાર્ટીની સંવેદના છે અને એના કારણે છેલ્લા 2017 થી લઈ અને 2025 સ્ટીલ ટુડે 13,000 કરોડ જૂના અને આજના 10,000 કરોડ એમ 23,000 કરોડ રૂપિયા જયારે આફત આવી છે ત્યારે ખેડૂતના પડખે ઉભા રહી અને ખેડૂતને બેઠો કરવા માટે રાહત આપ્યું છે. અને એની સામે કોંગ્રેસમાં હિમાચલ પ્રદેશમાં હમણાં 3 મહિના પહેલા પૂર આવ્યું હતું અને એ લોકોએ ત્યાં 7 લાખ રૂપિયા દરેક ઘરને બેઠું કરવા માટે 7 લાખ રૂપિયા ઘરની સહાય ચૂકવી હતી. આજ સુધી પાણી કાંઈ પણ ખેડૂતને અને ઘર બનાવવા માટે નથી મળી. કેન્દ્ર સરકારે જે 5500 કરોડ આપ્યા હતા એમાંથી 10% રકમ પણ એમણે નથી વાપરી. આ ભારતીય જનતા પાર્ટીની સંવેદના છે, ત્યાં કોંગ્રેસની સરકારની સંવેદના. મારો સવાલ એ હતો કે ખેડૂતો માટે કઈક નીતિ બનવી જોઈએ. ખેડૂતો જ્યારે એ ખરીદ કેન્દ્ર પર એની મગફળી લઈને જાય, ટેકાના ભાવે તમે ખરીદવાના છો, ખૂબ સારી વાત છે. એક મોટી રકમ ડિક્લેર કરી, પણ એના માટે કોઈક નીતિ નિયમ બનાવવાની જરૂર છે કે ભાઈ શું ચાલશે અને શું નહીં ચાલે. હિતેશભાઈ, તમે પણ સમજો છો કેટલો સંવેદનશીલ આ મુદ્દો છે. હેમંતભાઈ, આ વખતે ગુજરાતનું ચોમાસાની પરિસ્થિતિ જોઈશું તો કેટલીક જગ્યાએ વહેલો વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાએ લેટ વરસાદ પડ્યો છે. જ્યાં વરસાદની પેટર્નના કારણે પણ ક્રોપ પેટર્ન પણ બદલાઈ છે. કેટલીક જગ્યાએ મગફળીનું આગોતરું વાવેતર થયું છે, કેટલીક જગ્યાએ લેટ પણ વાવેતર થયું છે. જ્યાં વહેલું થયું છે ત્યાં ખેડૂતોએ મગફળી વહેલી કાઢી નાખી છે અને કેટલીક જગ્યાએ લેટ થયું છે જ્યાં મગફળી ખેંચાઈ છે, જેના કારણે આ માવઠામાં એની મગફળી પલળી છે. જ્યાં જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે અને ક્વોલિટી વાઇઝ પ્રશ્નો આવવાના છે, હું પણ સમજુ છું અને એ પરિસ્થિતિની હું વાકેફ છું. રાજ્ય સરકાર સામે ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે અને એનાથી આગળ વધીને ખેડૂત તરીકે જે ખેડૂતનો પ્રશ્ન છે એ પ્રશ્નને વાચા આપવાનું કામ એક ખેડૂત આગેવાન તરીકે હું કાલે કરીશ. અને રાજ્ય સરકાર આગળ જે ખેડૂતોનો પ્રશ્ન છે, ક્વોલિટીને લઈને જે પણ પ્રશ્ન આવવાનો છે તે વાતને હું સમજુ છું અને રાજ્ય સરકાર આગળ એટલે કહેજો થોડા ઢીલા રહે અને થોડી કંઈક એટલે 10-15 થતું હોય તો ઠીક છે, ક્યારેક જવા દે. કાયમ મેં કીધું એમ કે સૌથી વધારે ઈમાનદાર જે વ્યવસાય છે એમાં ખેતી એ આવે છે. એ શંકાઓ કુશંકાઓનો સમય પણ
હું માનું છું કે આ ચોમાસા પછી જે થયેલો વરસાદ છે એને પૂરો કરી દીધો. હું મનોહરભાઈ તમારી પાસે પણ આવીશ. હું એક બ્રેક લેવો પડશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. વિઠ્ઠલભાઈ, તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અને સૌરાષ્ટ્ર કચ્છમાં જે બાગાયતની ખેતી કરે છે એના માટે સરકાર એવું કહે છે કે એને 100% નુકસાનને ગણ્યું છે. બાગાયતનો ખેડૂત પણ આ વખતે એ રાહ જોઈ રહ્યો હતો કે દર વખતે એટલે કોઈક મુશ્કેલી આવે તો સૌથી મોટું નુકસાન એનું થાય છે. એટલે બિલકુલ ઝીરો થઈ જાય એવી સ્થિતિ પણ આપણે વાવાઝોડા દરમિયાન એ જોઈ છે. આ વખતે બાગાયતમાં 100% નુકસાનની વળતર કે સહાય કહેવાય શું, વિઠ્ઠલભાઈ? વાવાઝોડાથી જે કઈ ફળ ફૂલ પાકો જે છે એમાં 100% નુકસાન થાય છે તો એને પણ સરકારે એ પ્રમાણે ગણતરી કરીને ખર્ચ ને રાહત આપવી જોઈએ. જી. બીજા નંબરની અંદર અમારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે કઈ મગફળીને બીજ, સોયાબીન ને કપાસ નાશ જે છે એ સંપૂર્ણ નાશ પામમાં છે. જી. ફળજાળની ખેતીનો મારો અનુભવ નથી, પણ ખેતી એમાં પણ પુષ્કળ નુકસાન છે. 100% નુકસાન જ છે. એટલે તમામ પાકોની અંદર 100% નુકસાન છે, ફળ ફૂલ જે કઈ હોય તે. પણ મગફળી, સોયાબીન, કપાસ એમાં જો ગણતરી કરીએ ને તો હકીકતે મારે સરકારશ્રીને એટલું જ કહેવું છે, પેલા માફ કરો, પછી મદદ કરો અને પછી આર્થિક ગુલામીમાંથી બહાર લાવો. ખેડૂત વર્ગ શા માટે આર્થિક ગુલામીમાં છે વિચાર્યું કોઈએ? ચલો, હું માનું છું કે આ વિચારવાનો વર્ષોથી ખેડૂત ખેતી કરે છે. આ સમય છે વિચારવાનો. હસમુખભાઈ, લાસ્ટ 30 સેકન્ડ છે તમારા માટે. તમારો શરૂઆતનો જે મુદ્દો હતો હું એ સમજ્યો છું. તમે જે કહેતા હતા એ કે ખેડૂતો કેવી રીતે પરેશાન થાય છે. માનો કે માવઠાની અસર નથી અને રાજ્યમાં કપાસ કે મગફળીની ખરીદી થઈ રહી છે તો પણ આ સૌથી મોટા પ્રશ્નો એ ખેડૂતોની સામે આવે છે. આ વખતે તો 9,31,32,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન જયારે થયું છે ત્યારે સૌથી મોટો મુદ્દો હું માનું છું કે આગળના સમયમાં ખેડૂત અને ખેતી માટે આ થવાનો છે, જે મગફળી વેચવા જાય એના માટે. લાસ્ટ 30 સેકન્ડ, હસમુખભાઈ. જી સર, આ સૌથી મોટો મુદ્દો રહેશે આવનારા સમયની અંદર ખેડૂત અને માર્કેટિંગ યાર્ડની અંદર ખરીદી કરતી સંસ્થાઓ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ઉભું થશે. જો ખેડૂતો સાથે આવું વર્તન થશે તો ફરીથી આંદોલનના કાર્યક્રમો થશે. સાહેબ, રૂટીનની અંદર પણ સારો વરસાદ થતો ત્યારે પણ સારો પાક હોવા છતાં પણ અધિકારીઓ ખેડૂતોને આવી રીતે ખરીદીમાં પરેશાન કરતા હતા. સરકારની પાસે અવારનવાર રજૂઆતો થયેલી છે, પણ કોઈ કારણોસર ઉચિત નિર્ણય આવેલો નથી. આ તો કુદરત રૂઠ્યો એટલે સાહેબ આ લોકો આગળ હાથ લાંબા કરવા પડે અને માંગણી કરવી પડે. પણ આવનારા સમયની અંદર અમારી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મારફત એટલી જ લાગણી અને માંગણી છે કે અમારી માંગણીને યોગ્ય રીતે સાંભળવામાં આવે. ચલો, એને કીધું. રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો છે એને કીધું કે કાલ વાત કરશે. ઓકે, માંગણી છે. સમજી ગયો એ માંગણી તમારી, એ પણ સમજી ગયા. લાસ્ટ 30 સેકન્ડ ભરતસિંહ, લાસ્ટ 30 સેકન્ડ આવું છે. મારી તો ખાસ સરકારને વિનંતી છે કે આ સમસ્યા ઘણા પ્રકારની છે. ઘણા વખતથી છે. ખેડૂતોના આપઘાત અટકાવવા નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનું અમલીકરણ કરે અને વિધાનસભા બજેટ સત્રની અંદર ટોટલ બજેટના 50% બજેટની રકમની ફાળવણી કરે તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. ફાઇન. લાસ્ટ 30 સેકન્ડ, મનહરભાઈ. હેમંતભાઈ, એક મારે મહામંથન અટકાવવું છે કે એકની ચર્ચા ન કરવી. કપાસ પકવતા ખેડૂતો માટે ચિંતાનો વિષય. ગઈ વખતે અમને એવી ફરિયાદો આવેલી છે કે જે ખેડૂત છે પોતાનો કપાસ આપાતકાલીન પરિસ્થિતિમાં નાનો મોટો ડેમેજ 2-5% થયો હોય એ ખેડૂત ત્યાં લઈને જાય, ત્યાં વેપારી અને દલાલ અને સીસીઆઈ એ ત્રણેયના ગફલાથી એક ખેડૂતને એવું કહેવામાં આવે કે તારો કપાસની વેલ્યુ નથી, આમ તેમ કરીને પાછો કાઢે. ઘરે લઈ જાય એટલે દલાલ ત્યાં ઘરે પહોંચે. ત્યારે દલાલ એને કહે કે ભાઈ તારો કપાસ અમે વેચાય એટલે વેચી દે એટલે ઓછા ભાવ વેચી દે. એ દલાલ બીજા વેપારી સાથે સંપર્ક કરાવડાવે અને સારા કપાસમાં મિક્સ થોડો કરી અને એ જ વેપારી ખેડૂત પાસેથી કઈ ને કઈ રીતે જોના કોઈના 7/12 ઉતારા લઈ આવે. 7/12 ઉતારા લઈ આવીને નવી સરથી પાછો એસીસીઆઈમાં કપાસ જાય. આવી રીતે કરી અને ખેડૂતને કપાસની આ ખડધાની વસ્તુ જે ફરી બનવાની શક્યતા ગઈ વખતે અમને આવી હતી. હું માનનીય પ્રવક્તાશ્રીને, ભારતીય જનતા પાર્ટીના કૃષિ મંત્રીને અને મુખ્યમંત્રીને ધ્યાનમાં દોરવા આવું છું કે ખેડૂતોને કપાસની અંદર કપાસની ચોરી કરી અને કપાસની અંદર પડાવી લેવાની જે પ્રવૃત્તિ જે વેપારી, દલાલ અને સીસીઆઈના અધિકારીઓના કારણે ત્રણેય મિલીભગતને કારણે ખેડૂત પરેશાન થાય છે, એવી રીતે ખેડૂત પરેશાન ન થાય એની તકેદારી રાખવી જોઈએ. આવી મારી વિનંતી. લાસ્ટ 1 મિનિટ, હિતેશભાઈ. હેમંતભાઈ,
9 તારીખથી મગફળીની, જુવારની, અન્ય ખેત પેદાશોની ખરીદી શરૂ થવાની છે. કંઈ પણ પ્રશ્ન ઉભો થાય તો ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર, એના કર્મચારી તમારી પડખે છે અને ખૂબ સંવેદનશીલતા સાથે છે. કંઈ પણ વિષય આવે તો તમે ધ્યાન દોરજો. ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર તમારી પડખે છે. ખેડૂતોને પણ હું ખાસ કરીને બધાય મિત્રોને જણાવવા માંગુ છું કે કોઈ તમને આક્રોશમાં લાવવા માંગતું હોય, કોઈ તમારી આ પરિસ્થિતિનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેકવા માંગતું હોય તો આવી બહુરૂપીઓથી આપણે જાણવાની અને જાગૃત થવાની જરૂર છે. રાજ્ય સરકાર આવી કોઈ પણ કુદરતી આફત આવશે તો ખેડૂતોને બેઠા કરવા માટે, ખેડૂતોને મદદ કરવા માટે તમારી સાથે છે અને હરહંમેશ ખેડૂત માટે વિચારીને એના માટે કામ કરતી રહેશે. ફાઇન, ચલો હિતેશભાઈ, મનરભાઈ, ભરતસિંહ, વિઠ્ઠલભાઈ, માંડણભાઈ અને હસમુખભાઈ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે આજે મહામંથનમાં શુક્રવાર હતો, તમે બધા જે ટીવી સામે બેઠા હશો એ વિચારતા હશો કે આજ કોઈ એક નવા સમાજની વાત, એના પ્રશ્નો અને એની સામેના પડકારોની મહામંથનમાં વાત થશે. પણ આ એક કૃષિ પેકેજની વાત હતી. ઘણા બધા ખેડૂતોની આશાઓ અને અપેક્ષાઓનો આ સૌથી મોટો મુદ્દો છે. છેલ્લા 8-10 દિવસથી આપણે પણ એ સરકારો સુધી એ ખેડૂતોની વાત આ મહામંથનના માધ્યમથી પહોંચાડતા રહ્યા છીએ. તો મને એવું થયું કે આજે આ એક મુદ્દાને થોડો એ બદલીને એ ખેડૂતોની વાત એ આજે કરવી જોઈએ. આવતા શુક્રવારે મેર સમાજ પર આ મહામંથન આપણે જરૂર કરીશું. વધુ આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. મને રજા આપશો.